ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાએ એક કાર્યક્રમની અંદર જાહેરમાં કહ્યું કે સરકાર મારી જાસૂસી કરાવે છે, મારા ફોન ટેપિંગ કરાવે છે, એટલે પોતાની સરકારની સામે આ કેબિનેટ મંત્રીએ શિંગડા ભેરવ્યા છે। નમસ્કાર। રાજસ્થાનમાં ભાજપની ભજનલાલ સરકારના એક કેબિનેટ મંત્રી પોતાની જ સરકારની સામે પડ્યા છે અને પોતાની જ સરકારની સામે ગંભીર આરોપો લગાવ્યા છે। ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાએ એક કાર્યક્રમની અંદર જાહેરમાં કહ્યું કે સરકાર મારી જાસૂસી કરાવે છે, મારા ફોન ટેપિંગ કરાવે છે, એટલે પોતાની સરકારની સામે આ કેબિનેટ મંત્રીએ શિંગડા ભેરવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજસ્થાનમાં ભાજપની ભજનલાલ સરકાર છે, પરંતુ એવું લાગે છે કે ભજનલાલ સરકારમાં બધું સારું નથી ચાલી રહ્યું, કારણ કે હજુ થોડા દિવસ પહેલાં જ પૂર્વ કેબિનેટ મંત્રી દેવસિંહ ભાટીએ પોતાની સરકારની સામે ગંભીર આરોપો લગાવ્યા હતા અને ધરણા પર બેસવાની ચીમકી આપેલી, પરંતુ એમને તો મનાવી લેવામાં આવ્યા। બીજી તરફ ભાજપના જ એક ધારાસભ્ય કાલીચરણ સરાફ, એમણે વિધાનસભાની અંદર જ પોતાની સરકારની સામે આરોપો લગાવેલા। હવે અત્યારે ભજનલાલ સરકારની અંદર કેબિનેટ મંત્રી છે કિરોડીલાલ મીણા, એમણે પોતાની સરકારની સામે જ ગંભીર આરોપ લગાવ્યા છે અને કિરોડીલાલ મીણા જયપુર પાસે એક આમાગઢ કરીને વિસ્તાર છે, ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા અને એમણે કીધું કે આ ભજનલાલ સરકાર મારી પાછળ CID લગાવી છે અને મારા ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે। ભાજપની જ પોતાની સરકારની સામે આ એક મંત્રીએ આરોપ લગાવ્યા છે। જોકે કિરોડીલાલ મીણાએ તો ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે કેબિનેટ મંત્રી તરીકે, પરંતુ એમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી અને કિરોડીલાલ મીણા છે એ વિધાનસભાની અંદર હાજરી પણ આપી નથી રહ્યા। કિરોડીલાલ મીણાએ કીધું કે હું સાચું કહેવાથી ડરવાનો નથી અને મને કોઈ ફરક નથી પડતો, હું ગમે તે સરકાર હોય હું એમની સામે બોલીશ અને બોલીશ જ। આ કિરોડીલાલ મીણા ગેહલોત સરકારમાં પણ અવાજ ઉઠાવ્યો હતો અને એમણે એવું કીધું કે અશોક ગેહલોતની સરકાર જે રીતે કામ કરી રહી હતી એ જ રીતે અત્યારે પણ ભાજપની સરકાર કામ કરી રહી છે, કોઈ ફરક પડ્યો નથી। અને આ કિરોડીલાલ મીણા અનેક વખત શિક્ષણને લગતા કે ભ્રષ્ટાચારને લગતા મુદ્દાઓ ઉઠાવતા રહે છે, પરંતુ આ વખતે એમણે પોતાની સરકારની સામે ગંભીર આરોપ લગાવીને રાજકારણની અંદર ગરમાટો લાવી દીધો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।